ગુજરાતના સેન્સસ માટે આજની એટલે 17મી મે 2025ની દિવસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજથી સેલ્ફ એન્યુમરેશન ચાલુ થઈ ગયું છે સેન્સસ માટે. સેન્સસ વસ્તી ગણતરી એ આપણા દેશમાં દર 10 વર્ષે થાય છે. એક વાર બે વાર નહીં, અત્યાર સુધી 15 વખત થઈ છે. 1871 થી એટલે જ્યારે આપણો દેશ આઝાદ નતો ત્યારથી દર 10 વર્ષે સેન્સસ થાય છે અને આઝાદી પછી પણ 7 વખત થઈ છે. છેલ્લું સેન્સસ 2011માં થયું હતું, એના પછી 2021માં થવાનું હતું. એ 2019ના માર્ચમાં અનાઉન્સ પણ કરી દીધું હતું, પણ પછી 2020માં આવી ગયો કોવિડ. જે કોવિડના લીધે આપણા દેશનું સેન્સસ પોસ્ટપોન કરવું પડ્યું હતું. આ પોસ્ટપોન કરવું પડ્યું એટલે ડિસેમ્બર 2025માં અનાઉન્સ કર્યું કે સેન્સસ થશે 2027માં. પણ આજે સેન્સસની પ્રોસેસ છે ને, એ પ્રોસેસ બે ભાગમાં ડિવાઇડેડ હોય. સૌથી પહેલી પ્રોસેસ છે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ, જેમાં દરેક ઘર દીઠ વ્યક્તિઓનું ગણતરી કરવામાં આવે, અને બીજું છે પોપ્યુલેશન એન્યુમરેશન. પહેલા ફેઝમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ થશે, પછી 2027માં પોપ્યુલેશન એન્યુમરેશન થશે. હવે આ સેન્સસ થવાનું છે ને, એમાં ટોટલ 30 લાખ લોકો જોડાવાના છે. પણ આ સેન્સસ સ્પેશિયલ છે કારણ કે પહેલી વખત ડિજિટલ મીન્સ યુઝ થવાની છે, એપ્સ યુઝ થવાના છે સેન્સસને યુઝ કરવા માટે. અને આ સેન્સસમાં જે પહેલો ફેઝ છે ને, હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ, એમાં આપણે જાતે પણ આપણો ફોર્મ ભરી શકીશું, જેને સેલ્ફ એન્યુમરેશન કહેવાય છે. અને આ સેલ્ફ એન્યુમરેશન 17 મે 2026 થી લઈને 31 મે 2026 સુધી ગુજરાતમાં એક્ટિવેટ થઈ ગઈ છે. અને આપણું સેન્સસનું ફોર્મ આપણે જાતે ભરી શકીશું. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આ ફોર્મ કઈ રીતે ભરવાનું અને કઈ ભૂલો નહીં કરવાની, તેના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને ઘરે બેઠા આપણા ફોનથી આપણે કઈ રીતે સેન્સસનું સેલ્ફ એન્યુમરેશન કરી શકીશું, એના ઉપરનો આ વિડીયો છે. આ વિડીયો પતશે ત્યાં સુધી તમે બધું જ સમજી જવાના છો. તો સૌથી પહેલા આપણે કઈ વસ્તુઓ યાદ રાખવાની છે ને, એ હું તમને કહેવા માંગુ છું. ઘર દીઠ એક જ મોબાઈલ નંબરથી લોગિન કરી શકીશું. એક મોબાઈલ નંબર એક ઘરથી આપણે જો લોગિન કર્યો છે, તો એ મોબાઈલ નંબર બીજા કોઈ ઘર માટે આપણે યુઝ કરી શકીશું નહીં. જ્યારે આપણે સેલ્ફ એન્યુમરેશન કરીશું ત્યારે ઘરના વડા કોણ છે, ઘરના હેડ કોણ છે ને, એમની ઇન્ફોર્મેશન આપણે શેર કરવાની છે. અને એક વખત આ ઇન્ફોર્મેશન તમે નાખી દીધી, નામ એડ કરી દીધું, તો આ નામ ચેન્જ નહીં થઈ શકે. જે આ હાઉસ લિસ્ટિંગ સેન્સસ ચાલુ થવાનું છે, એ સેન્સસના 15 દિવસ પહેલા સેલ્ફ એન્યુમરેશન ચાલુ થઈ ગયું છે. એટલે 31મી મે 2026 સુધી આ સેલ્ફ એન્યુમરેશન ચાલશે. એના પછી તમારા ઘરે જે એન્યુમરેટર્સ આવવાના છે, એમને તમારે આમાં એક ફોર્મનો નંબર આવશે, એ આપવાનો છે. એ નંબર કેવી રીતે આવશે એ તમને આગળ કહું છું. તો હવે ચાલો આપણે સાથે ફોર્મ ભરીએ. તમારે સૌથી પહેલા શું કરવાનું છે, તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે સેલ્ફ એન્યુમરેશન સેન્સસ. એ કરશો ને એટલે પહેલી લિંક તમને દેખાશે, se.census.gov.in. આ વેબસાઇટ સવારના 6 થી રાતના 12 વાગ્યા સુધી જ તમે એક્સેસ કરી શકશો. એટલે 12 પછી કરો અને ના થાય તો ગભરાઈ ના જતા. એના ઉપર તમારે જવાનું છે, સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, કેપ્ચા એન્ટર કરવાનો છે. એ તમે જેવું એન્ટર કરશો એટલે આવી વેલકમ સ્ક્રીન તમને દેખાશે. અહીંયા તમારે તમારા ઘરના વડાનું નામ એન્ટર કરવાનું છે અને એમનો 10 ડિજિટનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. એ તમે એન્ટર કરશો પછી તમારે તમારી પ્રેફર્ડ લેંગ્વેજ પણ એન્ટર કરવાની છે, કે કયા લેંગ્વેજમાં પ્રશ્નો તમને અહીંયા આવે. એ એન્ટર કરશો એટલે એક ઓટીપી આવશે, એનાથી તમારે વેરિફિકેશન કરવાનું છે. એના પછી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને નિયરેસ્ટ લેન્ડમાર્ક સિલેક્ટ કરવાનું છે. એટલે નજીકમાં નજીક કયું એવું બિલ્ડિંગ છે જે ઇઝીલી મળી જાય મેપમાં, એ તમે સિલેક્ટ કરશો ને એટલે મેપ ખુલશે. આ જે મેપ ખુલ્યો છે ને, આ મેપમાં રેડ કલરનું માર્કર છે. એ માર્કર તમારે તમારા ઘરની ઉપર ડ્રેગ કરવાનું છે. આ પ્રોસેસમાં કોઈ પણ ભૂલ ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. બસ આ થઈ ગયું. એના પછી તમારે સેવ કરવાનું, નેક્સ્ટ કરી દેવાનું. હવે શરૂ થઈ ગયા છે તમારા બધા પ્રશ્નો. હવે આમાં મોસ્ટ ક્વેશ્ચન્સ જે હશે ને, એ MCQ બેઝડ હશે, એટલે ઓપ્શન્સ આપણને આપશે. ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. એટલે આપણે બહુ કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. જે લેંગ્વેજ આપણે સિલેક્ટ કરી છે એમાં જ આવશે, એટલે એમાં બી કન્ફ્યુઝન નહીં થાય. આગળ આપણે એમાં જઈશું ને, તો એવા કોઈ ક્વેશ્ચન છે જે કોમ્પ્લિકેટેડ છે, તો એની આગળ આઈ દેખાશે તમને. એ આઈ ઉપર ક્લિક કરશો ને, તો તમને ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ એટલે કોમનલી જે લોકો સવાલ પૂછતા હોય આ પ્રશ્નનો જવાબ આપવા માટે, એની ડિટેલ્સ દેખાશે. તમને થોડી હિન્ટ પણ મળશે. એટલે કોઈ બી પ્રશ્નનો જવાબ આપતા જો તમને કન્ફ્યુઝન થાય છે, તો એ પણ અહીંયાથી સોલ્વ થઈ જશે. આગળ જઈને તમારે કોઈ કરેક્શન કરવા છે, તો એ કરેક્શન પણ તમે કરી શકો છો. કોઈ પ્રશ્નનો જવાબ તમે નથી આપ્યો, તો એ પણ એમાં પ્રોમ્પ્ટ આવશે કે મેં આ જવાબ નથી આપ્યો. બસ એક વખત આ ફોર્મ ભરી ગયું ને, એના પછી તમે ડ્રાફ્ટને સેવ કરી શકો છો, કે ઘરમાં કોઈને બતાડીને તમારે એનું કોઈ કન્ફ્યુઝન હોય દૂર કરવું હોય એના માટે, કે પછી તમે સબમિટ કરી શકો છો. જેવું તમે સબમિટ કરશો ને, એવું H થી શરૂ થતો એક 11 ડિજિટનો નંબર આવશે. આ નંબર તમને SMS થી પણ આવી જશે.
આ SMS થી જે નંબર આવ્યો છે આ તમારા ફોર્મનો નંબર છે ને જ્યારે એન્યુમરેટર તમારા ઘરે આવે છે આ ફોર્મની માહિતી કન્ફર્મ કરવા માટે ત્યારે આ નંબર તમારે એમને આપવાનો છે. આ સેલ્ફ એન્યુમરેશન પ્રોસેસથી તમે આપણા દેશના સેન્સસની પ્રોસેસમાં જે 30 લાખ જેટલા લોકો જોડાયા છે જે મોસ્ટલી આપણા રાજ્યના ટીચર્સમાં જોડાયેલા છે એમને તમે થોડી હેલ્પ કરશો ને રૂબરૂ તમારે ત્યાં આવીને બધો ફોર્મ ભરવાની મહેનતથી બચાવશો. હવે પ્રશ્નો કેવા હશે તો પ્રશ્નો આપણા ઘર કેવું છે, ઘરમાં ટાઇલ્સ કેવા છે, ઘરની દિવાલો કેવી છે, ઘરમાં લોકો કેટલા રહે છે, એમના જેન્ડર શું છે, ઘરમાં ફોન છે, ટીવી છે, ફ્રીજ છે, એવા જ બધા પ્રશ્નો હશે. વાહનો કયા કયા છે આવું બધું તમને પૂછશે જેનાથી એક આપણા દેશના ડેમોગ્રાફિકનો ડેટા તૈયાર કરી શકાય. આ ટૂંકા વિડીયોમાં મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો કે આ સેલ્ફ એન્યુમરેશન ફોર્મ કઈ રીતે ભરવાનું. આ વિડીયો જોયા પછી કોઈ પણ પ્રશ્ન તમને છે ને તો બે ઝીઝક કમેન્ટ કરજો. દરેક કમેન્ટનો જવાબ આપવાનો હું ટ્રાય કરીશ અને આવા જ વિડીયોઝ જો જોવા ગમે છે ને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો.